નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. ધોરણ 7 ની અંદર હું તમારો ભાઈ ભદ્રેશ ગઢવી આપ સર્વ સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ નું જોરદાર તડકેદાર ભડકેદાર હાર્દિક 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 સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ વિદ્યાકુળ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચર ની અંદર ધોરણ 7 માં વિષય સામાજિક વિજ્ઞાન ની અંદર પાઠ નંબર 2 કે જેનું નામ છે દિલ્હી સલ્તનત. અને આ દિલ્હી સલ્તનત ની અંદર આપણે જે ખાસ કરીને અને દિલ્હી સલ્તનતના જે વંશો હતા એ દિલ્હી સલ્તનતના વંશો વિશેની માહિતી મેળવી. એને ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, લોધી વંશ, સૈયદ વંશ, આ જુદા જુદા પ્રકારના વંશોની માહિતી, તેના શાસકોની માહિતી અને એના કાર્યોની માહિતી મેળવી. હવે આપણે માહિતી મેળવવાની છે એના રાજ્ય વ્યવસ્થાની. શેની માહિતી મેળવવાની છે? તો કે એના રાજ્યો, એ રાજ્યો ચલાવતા હતા. દિલ્હી હતી કે લાહોર હોય કે દૌલતાબાદ થી દિલ્હી ખસેડી હોય, એમની રાજધાની હોય, તો એ પોતાની રાજ્ય વ્યવસ્થા કેવી રીતે ચલાવતા. જો આપણું સામાન્ય ઘર હોય તો આપણા પપ્પા દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હોય છે. આપણો ભારત દેશ છે તો જો કેવી રીતે વડાપ્રધાન છે, પછી મંત્રીમંડળ છે, આરોગ્ય મંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, એને સંરક્ષણ મંત્રી હોય, તો એવી રીતે રાજાની દરબારની અંદર પણ કેન્દ્રની અંદર પોતે એક રાજા રહેતો કે સૌથી સર્વોચ્ચ વડો કેન્દ્રમાં ઈ. કેમ અત્યારે આપણે વડાપ્રધાન છે દિલ્હીની રાજધાનીમાં. પ્રાંતમાં જે છે મુખી હોય એને, તો પ્રાંત જે ખાસ કરીને જે ગામ પંચાયત પણ આની અંદર આવશે, એમાં મુખી બાપા આવશે. ત્યારબાદ પ્રાંત બાદ છે ન્યાયાધીશ. ન્યાયાધીશમાં સર્વોચ્ચ વડો જે ગામ કક્ષા હોય તો મુખી હોય, પરંતુ ન્યાયાધીશમાં જે સર્વોચ્ચ કક્ષા હોય એ બાદશાહ કે રાજા પોતે રહેતો. તો એવી ન્યાય વ્યવસ્થા વિશે પણ આપણે આ ચેપ્ટર ની અંદર અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે ચાલુ કરી દઈએ છીએ ધોરણ 7 પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત, કે જેની અંદર આપણે ભણવાના છીએ એમની રાજ્ય વ્યવસ્થા. શું ભણવાના છીએ? તો કે રાજ્ય વ્યવસ્થા. તો ચાલો ભણીએ, આપણે અભ્યાસ ચાલુ કરીએ ભાઈ આપણે. એને હાલો બુક પેન રાખજો. અરે એ ઓલું તો કેતા ભૂલી ગયો. લાઈક શેર સબસ્ક્રાઇબ અરે એ કોણ કરશે? બધું તમારે જ કરવાનું છે મારા વાળા વિદ્યાર્થી મિત્રો. લાઈક કરવાનું બાકી રહી ગયું છે ને, એને આ તો હું ભૂલી ગયો છો. તો લાઈક કરવાનું છે બેટા. ચાલો ફટાફટ બધા વિદ્યાર્થી એક પછી એક લાઈક કરવા માંડો. હાલો જો બીજી વાર નો લાઈક થઈ જાય પાછું કરેલું વયું જાય. હાલો લાઈક કરી આપો. તો પેલું આવે છે રાજ્ય વ્યવસ્થા. પેલું આવે છે રાજ્ય વ્યવસ્થા. કેવી હતી આની રાજ્યની વ્યવસ્થા? તો કે 13મી સદીમાં. ક્યારની વાત કરું છું તમને? 13મી સદીની વાત કરું છું ભાઈ. તો આ 13મી સદીમાં સ્થપાયેલી દિલ્હી સલ્તનત છે ભાઈ, એ ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ કંઈક અલગ જ હતી. કેવી હતી? તો કે અલગ જ હતી. આ દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં એટલે કે મુખ્ય સુલતાન હતો. મુખ્ય કોણ હતું? તો કે સુલતાન હતું ભાઈ. અને સુલતાનની સત્તા સર્વોપરી હતી. સૌથી સર્વોપરી ઉચ્ચ કોની ગણાતી? તો કે સુલતાનની, બાદશાહની ભાઈ. સૌથી મોટો ઈ, બીજું કોઈ નહીં, બીજા બધા નાના. અને જે સર્વોચ્ચ સત્તા હતી એના પછી સેનાપતિ આવે, કારોબારીના સર્વોચ્ચ વડો આવે, અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. બરાબર ને? કે પછી સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોચ્ચ ન્યાયાધીશ પણ હતો. બરાબર? તમે જોવો તો અહીંયા કેન્દ્રમાં સુલતાન બેઠા હોય, આજુબાજુમાં આખું મંત્રીમંડળ હોય, બધા મંત્રીઓ હોય, પણ સૌથી કેન્દ્રમાં તો સુલતાન. મુખ્ય કોણ હતું દિલ્હી સલ્તનતના કેન્દ્રમાં? તો કે સુલતાન હતો. એવી રાજ્ય વ્યવસ્થા હતી, એની ઉપર કોઈ નહીં. બરાબર? પછી આગળ સુલતાનને મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. એને આપણા વડાપ્રધાનને મદદ કરવા માટે કેમ મંત્રીમંડળ હોય છે, એવી રીતે એ સમયે પણ તો એ મદદ કરવા માટે એક મંત્રીમંડળ હતું. અને આ મંત્રીમંડળમાં જે મંત્રીઓ હોય ભાઈ, અને અધિકારીની નિમણૂક જે છે એ સુલતાન પોતે કરતો. એ પોતે નક્કી કરે. એમાં કઈ ચૂંટણી ન આવતી. ચાલો ભાઈ ચૂંટણી કરવાની છે, મંત્રીનું ફોર્મ ભરી દઉં. એ સમયે ચૂંટણીની જગ્યાએ સુલતાન પોતે નક્કી કરે કે આ ડાયો, હોશિયાર, બુદ્ધિશાળી, તજજ્ઞ માણસ છે, તો એને મંત્રી બનાવતા. અકબરનો જે ખાસ મંત્રી જે છે ભાઈ, એને બુદ્ધિશાળી કોણ હતું? બિરબલ હતું. કોણ હતું? બિરબલ. તમારે હવે એનું સંગીતકાર કોણ હતું ની કોમેન્ટ કરવાની છે. એને સારામાં સારો સંગીતકાર અકબરના દરબારમાં કોણ હતું? તો સુલતાન પોતે નક્કી કરતો કે મારે કોને મંત્રી રાખવા છે. પછી મંત્રી રાખે ખારી સિંગ ડાળિયા ખાઈને પીડ્યા રે, કામ કઈ ન કરે, એવા મંત્રી રાખતો નહીં.
તો સુલતાન પોતે નક્કી કરતો. આ સલ્તનત શાસનકાળમાં કેન્દ્રીય એટલે કે કેન્દ્રમાં, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. કયા કયા? તો કે કેન્દ્રમાં સુલતાન, પ્રાંતીય અને સ્થાનિક કક્ષામાં. એને પ્રાંતની અંદર પોતાનો જ કોઈ જે છે એ માણસ હોય, સૂબો હોય, એની નિમણૂક કરતા. અને સ્થાનિક કક્ષાએ જે છે ગ્રામ પંચાયત, નગર પંચાયત, ખાસ કરીને ગ્રામ પંચાયતમાં મુખી, કેન્દ્રમાં તો પોતે જ હતો. તો આવી રીતે 3 પ્રકારની વ્યવસ્થા એ સમયે પણ હતી. રાજ્ય વ્યવસ્થા જો મદદ કરવા માટે મંત્રીઓ હોય, જુદા જુદા મંત્રી હોય, પ્રાંત વિભાગના, સ્થાનિક વિભાગના, કેન્દ્રમાં તો પોતે હોય. સ્થાનિક વિભાગ છે, પ્રાંત વિભાગ છે, કેન્દ્ર છે. આવી રીતે જુદા જુદા મંત્રીઓ દ્વારા શાસન વ્યવસ્થા ચાલતી. બરાબર ને? તો આવી રીતે હતું ભાઈ શાસન વ્યવસ્થા ચલાવવા માટે. તો કેન્દ્રીય શાસન એમાં આવે છે કેન્દ્રમાં, તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. પહેલા મુખ્યમાં મુખ્ય કોણ? તો કે સુલતાન. એની પછી તો કે મંત્રીમંડળ. અને સુલતાનનો જે પ્રધાનમંત્રી હોય એને વજીર કહેવામાં આવતું હતું. એને શું કહેવાય? તો કે વજીર કહેવામાં આવતું હતું. એ સુલતાન પછી, અથવા તો સુલતાન જે છે એ સુલતાનનો પ્રધાનમંત્રી હતો. બરાબર? એનો જે કહેવાય એ ખાસ અંગત જે વહીવટી તંત્ર સંભાળતો હતો. આખું વહીવટ કરવાની વ્યવસ્થા વાળું તંત્ર એ વજીર સંભાળે. આ ઉપરાંત મંત્રીમંડળની અંદર સેના વિભાગ હતો, જે સેના સંભાળે. પત્ર વ્યવહાર વિભાગ હતો. બરાબર? પત્રોની વાત છે. ધર્મ વિભાગ હતો, વિદેશ વેપાર હતો, ગુપ્તચર હતો. ગુપ્ત માહિતી આવે અને રાજાને આપે વગેરે વિભાગોનો સમાવેશ એ આ શાસનકાળ દરમિયાન થતો હતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવું હતું ભાઈ. કેવું હતું સર? તો કે આધુનિક મંત્રીમંડળ જેવું જોવા મળતું હતું. બરાબર ને? તો એવું હોય ભાઈ, વજીર રાખતા ખાસ માણસ. એનો પ્રધાનમંત્રી કેવો હતો? કેન્દ્રની અંદર કોણ મુખ્ય હતું? તો કે સુલતાન. એની પછી તો કે એનું મંત્રીમંડળ મુખ્ય હતું. બરાબર? વજીર હતો, સેના વિભાગ છે, પત્ર વિભાગ છે, આવા જુદા જુદા વિભાગો હતા. પછી તો કે પ્રાંતની અંદર કોણ હતું અને પ્રાંતને શું કહેવાતું હતું? તો કે સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું હતું, જેને ઇકતા કહેવાતું. શું કહેવાતું હતું? ઇકતા. અને આ ઇકતાનો જે વડો હોય એને ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતો હતો. પ્રાંતની અંદર જે વડો હોય, મુખ્ય હોય, એને ઇક્તેદાર કે મુક્તિ કહેવામાં આવતું હતું. જે આખા જ પ્રાંતની જે કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. આખો જે પ્રાંત હોય, પ્રદેશ હોય, એને દાખલા તરીકે આપણે માની કે અમદાવાદ પ્રાંત છે, તો આ અમદાવાદ પ્રાંત જે સંભાળવાનો હોય તો એનો મુખ્ય એક ઇક્તેદાર નક્કી કરતા, બાદશાહ પોતે નક્કી કરતા, જેને મુક્તિ કહેવાતું. અને એ અમદાવાદનો જે ઇક્તેદાર હોય એ પાછો એનો મુખ્ય ન્યાયાધીશ પણ હોય. બરાબર? તો એ મુખ્ય ન્યાયાધીશનો ન્યાય આપવાનો એ પોતે જ આપી દેતો. બાદશાહ સુધી વાત જ ના પહોંચે એ વાત. એ બધી તેની કાર્ય હતું જમીન મહેસૂલ લેવાનું, જમીનમાં જે ટેક્સ આવી લેવાનું, એકત્ર કરવાનું, ભેગું કરવાનું કાર્ય હતું. અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું. અને જ્યારે સુલતાનને એમ થાય કે હવે આપણી ઉપર હુમલો થવાનો છે, આપણે ઇક્તેદારને કહી દઈએ કે આપણી બીજી વધારેની ટુકડી ત્યાં છે, એ લઈને ઝડપથી આવી જાય. બરાબર? તો એ લશ્કરી મદદ કરવાનું કામ પણ કોણ કરતો હતું? તો કે ઇક્તેદાર કરતો હતો. બરાબર છે? હાલો આગળ ભણીએ. જો કે અલ્લાઉદ્દીન ખિલજી હતો ને ભાઈ, આ અલ્લાઉદ્દીન ખિલજી અને મોહમ્મદ બિન તુગલક એના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્વ આપી અને ઇક્તેદારો ઉપર નિયંત્રણ મૂક્યું હતું. સૌથી વધારે મહત્વ એને પોતાને જ આપ્યું. જે બીજા હતા એની ઉપર એને નિયંત્રણ રાખ્યું હતું. બરાબર? પછી આગળ પછી આવે છે સ્થાનિક સત્તા. પેલા કેન્દ્ર, પછી પ્રાંતીય અને ત્રીજું સ્થાનિક સત્તા. પ્રાંત પછીનું એકમ કે જેને જિલ્લા અથવા તાલુકામાં વહેંચાયેલું હતું, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવાતું. શું કહેવાતું? તો કે શીખ અને પરગણા જે છે એ કહેવામાં આવતું હતું. યાદ રાખવાનું છે આપણે. અને આ પરગણું અથવા ગામ જે છે એનો મુખી કે મુકાદમો કરતો અથવા વહીવટ કરતો તેને પટવારી અને કારકુન મદદ કરતા હતા. એને મુકાદમો કોણ કરતો હતો? સંચાલન તો કે મુખી કરતા હતા ભાઈ. એનું સંચાલન કરતો, એને મદદ કરવા માટે પટવારી અથવા તો કારકુન અથવા ક્લાર્ક હતો. આજે ખાસ કરી અને સ્થાનિક સત્તા છે. સ્થાનિક સત્તામાં મુખી બાપા હોય અને આ મુખી બાપા સંચાલન કરે. એને ગ્રામ પંચાયત નું સંચાલન કરે. જો બે ગયા મુખી બાપા. આખા સમુદાયના વડા હોય, મુખ્ય વ્યક્તિ હોય, એ બધો વહીવટ કરે. પટવારી અને મદદ કરવા માટે છે ભાઈ. કારકુને મદદ કરતો.
તો આવું શાસન હતું 3 પ્રકારનું: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. કેન્દ્રમાં કોણ મુખ્ય? બાદશાહ. પ્રાંતમાં ઇખ્તેદાર અને સ્થાનિક સરકારમાં અથવા તો સ્થાનિક કક્ષાએ સ્થાનિક શાસન કોણ હતું? મુખી. આવડી ગયું? કોમેન્ટ કરો આવડી ગયું. હાલો, હા, હું લાઈક કરીશ. ચાલો કરો કોમેન્ટ. ત્યારબાદ કિલ્લા અને બાંધકામ કે શાસન વ્યવસ્થા તો એને સારામાં સારી ચલાવી. પછી કેવા કિલ્લા બાંધ્યા જે હજી ભારતમાં આપણને જોવા મળે છે? તો કે દિલ્હી સલ્તનતની સ્થાપના ભારતમાં ઇસ્લામિક શૈલી, કેવી શૈલી? ઇસ્લામિક શૈલી. એના સ્થાપત્યોની નિર્માણની શરૂઆત થઈ ભાઈ. બહુ સાચી વાત કરીએ. એની પહેલા હિન્દુ શાસકો તો પોતાની શૈલીની અંદર કિલ્લાઓ બંધાવતા હતા, પરંતુ દિલ્હી શાસનની શરૂઆત થઈ એટલે ઇસ્લામિક શૈલીની પણ ઉદ્ભવ થયો. અને આ દિલ્હી શાસન સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાન, બગીચા, દરવાજા, મિનારો વગેરે પ્રકારના જે સ્થાપત્ય જે છે એ સ્થાપત્યની શરૂઆત થઈ. વગેરે પ્રકારના સ્થાપત્ય જે છે એ સ્થાપત્યની શરૂઆત થઈ. શેની શરૂઆત થઈ? તો કે સ્થાપત્ય કલાની. શેની? તો આ સ્થાપત્ય કલાની શરૂઆત દ્રષ્ટિ થઈ, જે નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. બરાબર, જો અહીં જોવો છો તમે, આ કિલ્લો છે, હે ને? ક્યાં છે કોઈ કિલ્લે? રાજસ્થાનમાં ની બાજુ ખાસ બહુ બધા છે ને. મસ્જિદો છે, આ તો દિલ્હી સલ્તનતમાં બંધાવ્યા એ કિલ્લાઓ મસ્જિદો છે. મસ્જિદ છે, જો મકબરો છે, પછી આ મકાનો એ સમયના, દરવાજા, લાલ દરવાજા, બગીચાઓ એ સમયના, મિનારાઓ, હે કુતુબ મિનાર જોયું તું તમે? આવી બધી રીતના જે છે એવા છે મિનારા, બગીચા, દરવાજા, આવા સ્થાપત્યો છે ભાઈ. આવા બધા કિલ્લા અને બાંધકામ એ સમયે બન્યા હતા. કુતુબુદ્દીન ઐબક હતો, આપણે ભણ્યા ને, એના સમયમાં દિલ્હીમાં કુલ ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. એને એક મસ્જિદ બનાવી જેનું નામ આપ્યું કુલ ઉલ ઇસ્લામ. બરાબર. અને ઐબક એટલે કે કુતુબુદ્દીન ઐબકે બીજી મહત્વની જો ઇમારત બંધાવી હોય તો આપણા માટે મહત્વની છે, એ છે કુતુબ મિનાર. બીજી કઈ મહત્વની ઇમારત બંધાવવાનું ચાલુ કર્યું? તો કે કુતુબ મિનાર. એને આ કુતુબ મિનાર એક જ માળ બાંધી શક્યો. પછી એનું અવસાન થઈ ગયું. કેવી રીતે અવસાન થઈ ગયું? કુતુબુદ્દીન ઐબકનું કેવી રીતે અવસાન થયું ને એ તમારે મને કોમેન્ટ કરીને જણાવવાનું છે. કેવી રીતે અવસાન થયું હતું? આપણે ગયા લેક્ચરની અંદર ભણી ગયા કે ઘોડા ઉપરથી પડી ગયો, કઈ રમત રમતો તો હવે કહી દો. હાલો, બરાબર, કોમેન્ટમાં કહેવાનું, શું નહીં કહું. એનું અવસાન થયું અને અવસાન બાકીનું જે કામ હતું એવું એ ઇલ્તુમિશે પૂર્ણ કરાયું. શું કામ ઇલ્તુમિશે પૂર્ણ કરાયું? એનો જમાય હતો, ગુલામ અને જમાય, એને પૂરું કરાયું. ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોધી એનો જીર્ણોદ્ધાર એટલે કે એનું રિનોવેશન પાછું જે છે એ સમારકામ કરાયું. શું કરાયું? તો કે સમારકામ કરાયું. કોણે? તો કે ફિરોઝશાહ તુગલક અને સિકંદર લોધીએ કુતુબુદ્દીન ઐબક નિર્મિત એટલે કે બનાવેલ. નિર્મિત એટલે શું થાય? બનાવેલ અન્ય એક ઇમારત જેને આપણે ઢાઈ દિનકા ઝૂંપડા કહીએ છીએ, એ પણ આપણા માટે આઈએમપી છે ભાઈ. આ ઢાઈ દિનકા ઝૂંપડા નામની મસ્જિદ જે છે એ અજમેરમાં આવેલી છે. ક્યાં આવેલી છે? અજમેરમાં આવેલી છે. બરાબર છે. તો આમાં આપણે શું શીખ્યા? તો કે કુતુબુદ્દીન ઐબકે કુલ ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી, કુતુબ મિનારનું બાંધકામ ચાલુ કર્યું, એક માળ બાંધ્યો, મરી ગયા. પછી ઇલ્તુમિશ આવ્યો, ઇલ્તુમિશે જે છે પૂરું કરાવ્યું. પછી સિકંદર લોધી અને ફિરોઝશાહ તુગલક જેને એનો જીર્ણોદ્ધાર સમારકામ કરાવ્યું. કુતુબુદ્દીન ઐબક એક બીજી ઇમારત બનાવી છે, ઢાઈ દિનકા ઝોપડા કહેવાય, જે અજમેરમાં આવેલી છે. યાદ રહી જશે. હા તારી લાયા હો બાકી. વાહ સાહેબ વાહ. હે તો ઢાઈ દિનકા ઝોપડા તમને એમ થતો છે ને કઈક ઝૂંપડા જેવું હશે. ઢાઈ દિનકા ઝોપડા હે ને, તમને એમ થતો હશે અજમેરમાં કઈક ઝૂંપડું બંધાયું હશે. આ છે કુતુબ મિનાર. બરાબર. કુતુબુદ્દીન ઐબકે ચાલુ કર્યું, પૂરું કોણે કર્યું હતું? ઇલ્તુમિશે. હવે આ ઇલ્તુમિશના સમયમાં હોજે શમ્મી, મમ્મી નથી બેટા, શમ્મી છે, શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદોનો સમાવેશ થાય છે. ખલજી વંશ એમાંય અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ જે અલાઈ દરવાજા છે, એને કયો દરવાજો બંધાવ્યો? પોતાના નામ ઉપરથી અલાઈ દરવાજો. એનું પ્રવેશ દ્વાર
શિરી નામનો કિલ્લો, બરાબર ને, એક કિલ્લો છે. શિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ એના દ્વારા બંધાવેલ બાંધકામમાં થાય છે. તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જોધપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. બરાબર. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક પ્રકારના કિલ્લાઓ, મસ્જિદો, તળાવ, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલ, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું ભાઈ, વગેરે બંધાવવામાં આવ્યું, વગેરે બન્યું. અને સૈયદ અને લોધી વંશ દરમિયાન આ મકબરા અને મસ્જિદોનું નિર્માણ થયું હતું. કયા વંશ દરમિયાન? તો કે સૈયદ અને લોધી વંશ દરમિયાન. જેમાં બંધન ખાનાનો ગુંબજ છે, બડા ગુંબજ છે, મોઢની મસ્જિદ, શાહબુદ્દીનનો મકબરો એ મુખ્ય પ્રકારના બાંધકામો છે. બરાબર. જો આવું હતું એ સમયમાં, આવું બધું બંધાયું હતું. જોવું ને તમારે, કિલ્લા છે, મસ્જિદો, તળાવ, મહેલો, સ્નાનાગરો, મકબરા, પુલો, સરાઈઓ. જો સાંભળ્યું તું પણ જોયું નતું સાહેબ, હવે જોઈ લીધું. સરાઈઓ, બગીચાઓ, હે ને. ઘણા પૂછતા હોય સરાઈઓ એટલે શું? જો દેખાઈશ, મકબરો છે. બરાબર. તો આવા દિલ્હી સલ્તનતની અંદર સ્થાપત્યના બાંધકામો બંધાવવામાં આવ્યા હતા. તો બસ આજ સુધી આપણે અહીં સુધી રાખીએ છીએ અને મળીએ છીએ નવા લેક્ચરની અંદર નવી માહિતી સાથે. ત્યાં સુધી બસ જોતા રહો વિદ્યાકુલની આ ડિજિટલ પ્લેટફોર્મની યુટ્યુબ ચેનલ. મારી સાથે જોડાયેલો રહો. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.